તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજે આપણે મહિલા માટે ફોર્મ કેમ ભરવું SIR નું તે કે શીખવાના છીએ। આજે આપણે સૌપ્રથમ આપણી માતા છે તેનું ફોર્મ કેમ ભરવું તે શીખવાના છે મિત્રો। તો સૌપ્રથમ આપણી માતા છે તેનું 2002 ના લિસ્ટમાં SIR જે છે લિસ્ટમાં આપણી માતાનું નામ હોય તો કઈ રીતે ફોર્મ ભરવું તે આપણે શીખીએ। બાદમાં આપણે નવા લગ્ન થયા તેનું શીખશું। તો સૌપ્રથમ આપણી માતા છે તેનું 2002 ના લિસ્ટમાં SIR લિસ્ટમાં નામ હતું। અહીંયા આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે મિત્રો। ફરજિયાત નથી બરાબર, તમારે ફોટો બદલાવો હોય, ફોટો સારો ન હોય તો તમે બદલાવી અત્યારે ફોટો પાસપોર્ટ સાઇઝનો ચોંટાડી દેવાનો છે। અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ લખવાની છે અહીંયા બરાબર। અહીં તમારી જન્મ તારીખ લખો, ત્યાં આપણે ઇંગ્લિશમાં તમારે જન્મ તારીખ લખી દેવાની છે। પછી તમારો અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે મિત્રો। આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે એ અહીંયા આપણે જન્મ તારીખ અહીંયા લખી દેવાની છે એ રીતે, અને એ રીતે આધાર કાર્ડ નંબર છે એ રીતે અહીંયા લખી દેવાનું છે। પછી મિત્રો અહીંયા ત્રીજા ખાનામાં મોબાઈલ નંબર લખવાનો છે। હવે અહીં પિતા કે વાલીનું નામ લખવાનું છે બરાબર। તો આપણી માતાનું ફોર્મ ભરીએ છીએ, આપણા માતાનું 2002માં નામ છે, પણ છતાં જેના પિયરમાં જે પિતાનું નામ અહીંયા લખવાનું છે। પિતા એટલે કે આપણા નાના બરાબર, આપણા નાના છે એનું નામ અહીંયા લખવાનું છે, આપણી માતાના પિતાનું નામ। પછી અહીંયા ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે મિત્રો, એટલે કે આપણા નાના છે એનો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખવાનો છે। પછી અહીં માતાનું નામ એટલે કે આપણા મમ્મીના માતાનું નામ બરાબર, એટલે કે નાનીનું નામ, અહીંયા નાનીનું નામ લખવાનું છે પૂરેપૂરું, આખું નામ જ લખવાનું છે મિત્રો બરાબર, આખું નામ, અને પાછળ અહીંયા અટક લખવાની પાછળ। પછી અહીં માતાના ચૂંટણી કાર્ડ નંબર એટલે કે આપણા નાનીનું ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખવાનો છે મિત્રો। જો ચૂંટણી કાર્ડ નંબર ના હોય તો આપણે ખાલી લીટો કરી દેવાનો છે આ રીતે બરાબર, ડેશ કરી દેજો આ રીતે, નામ લખી દેવાના છે। પછી વૈવાહિક હોય તો પતિ કે પત્નીનું નામ એટલે કે આપણા પિતાનું, અહીંયા આપણા પિતાનું આખું નામ અહીંયા લખી દેવાનું છે બરાબર। અને અહીંયા પતિ કે પત્ની બરાબર, જે એટલે કે આપણા મમ્મીનું આપણે ફોર્મ ભરીએ છીએ તો અહીંયા આપણા શું લખ્યું, જીવન સાથી, એટલે કે અહીંયા આપણા પપ્પાનું આખું નામ લખ્યું અને આપણા પપ્પાનું અહીંયા ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે બરાબર। એટલું ભરાઈ ગયું મિત્રો। હવે આપણે અહીંયા જો 2002ની મતદાર યાદી મુજબ મમ્મીનું નામ 2002ની યાદીમાં હતું, એટલે આપણે આ ડાબી બાજુનો જે ભાગ છે એ આપણે ભરવાનો છે મિત્રો। તો વર્ષ 2002ની મતદાર યાદી જેનું નામ હોય તેની વિગતો 2002ની મતદાર યાદીમાંથી જ લખવી બરાબર। એટલે 2002ની તમે યાદી ખોલશો તેમાં જે માહિતી છે એ રીતે અહીંયા ભરી દેવાની છે। જેના હમણાં લગ્ન થયા મિત્રો તેને કઈ રીતે ભરવાનું, જેની 2002ની યાદીમાં નામ નથી તો તેને કઈ રીતે ફોર્મ ભરવું છે તો આપણે એ શીખશું। તો મિત્રો જેના હમણાં લગ્ન થયા તેને આધાર કાર્ડ નંબર લખવાનો છે, એને જન્મ તારીખ અહીંયા લખી દેવાની છે, અહીંયા તાજેતરનો ફોટો ચોંટાડી દેવાનો છે, અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો છે, અહીંયા પિતાનો કે વાલીનું નામ બરાબર, એટલે કે આપણે દાખલા તરીકે મારા પત્નીનું ફોર્મ ભરી રહ્યો છું તો અહીંયા મારા સસરાનું પૂરેપૂરું નામ અને અહીંયા અટક લખી દેવાની છે। પછી મારા સસરાનું અહીંયા ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો છે બરાબર। પછી અહીંયા મારી સાસુનું એટલે કે મારા પત્નીના માતાનું નામ લખવાનું છે પૂરેપૂરું, અને ચૂંટણી કાર્ડ નંબર એટલે કે મારા સાસુનું અહીંયા ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે। પછી જીવન સાથીનું નામ એટલે કે અહીંયા જીવન સાથી એટલે કે મારું નામ, અહીંયા મારું નામ આખું લખી દઈશ અને અહીંયા મારો ચૂંટણી કાર્ડ નંબર લખીશ બરાબર, આ રીતે લખી ગયું। હવે મિત્રો ખાસ જોવાનું છે મિત્રો બરાબર, એટલી માહિતી લખાઈ ગઈ। હવે આપણે શું કરવાનું છે, હવે આપણે અહીંયા જમણી સાઈડ ભરવાનું છે। જે વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તે તો માતા કે પિતા અથવા દાદા દાદીની વિગત અહીં લખવી, સસરા કે સાસુ અને એના દાદા દાદી બરાબર, એની માહિતી અહીંયા ભરવાની હોય છે આપણે। તો મારી પત્નીનું ફોર્મ ભરી રહ્યો હોય તો અહીંયા મારા સસરા કે સાસુનું વિગત અહીંયા ભરવાની છે, તો મારા સસરાનું નામ અહીંયા આપણે લખવાનું હોય છે બરાબર। તો આપણે મારા સસરાનું આપણે છે 2002માં નામ, તો આપણે તેની માહિતી ભરશું બરાબર મિત્રો। તો અહીંયા અરજદારનું પૂરેપૂરું નામ એટલે કે મારા પત્નીનું અહીંયા પૂરેપૂરું નામ લખી દઈશું અહીંયા આ લીટામાં। મતદાર ઓળખપત્ર નંબર જો હોય તો આપણા મારા સસરાનો ઓળખપત્ર નંબર હોય તો અહીંયા લખી દઈશ આ લીટીમાં। પછી સંબંધનું નામ, સંબંધિત તો બરાબર અહીંયા પિતા લખશું, પિતા બરાબર, પિતા કે મારા પત્નીના આ પિતાની વિગત છે બરાબર। જે આ વિગત છે, આ જે વિગત આપણે અહીંયા લખવાની છે જમણી સાઈડ જે આ ખાનામાં,
તે વિગત જેમ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને જે શીખવાડું એ રીતે તમારે એને 2002ની યાદીમાં તમારું સસરાની વિગત મળી જશે અને આપણે ઓનલાઈન પણ આપણે મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે તમને આ વિગત મળી રહેશે મિત્રો. તો હવે આપણે સંબંધ લખ્યો, અહીંયા સંબંધીનું નામ લખવાનું. જો અહીંયા સંબંધીનું નામ લખવાનું છે, એટલે કે સસરાનું પૂરેપૂરું અહીંયા નામ લખી દેવાનું છે. આ અહીંયા આપણે સસરાનું નામ પૂરેપૂરું લખવાનું છે અને અહીંયા અટક લખી દઈશું. પછી સંબંધ તો કે પિતા, બરાબર. જિલ્લો, રાજ્ય, વિધાનસભાનું નામ, બરાબર. તમારી વિધાનસભા જે હોય એ અહીંયા નંબરને સિટી લખી દેવાનું છે, અહીંયા એ લખી દેવાનું છે, અહીંયા ભાગ લખી દેવાનો, અહીંયા ક્રમ લખી દેવાનો છે મિત્રો. અહીંયા મિત્રો સહી કરવાની છે, બરાબર. સહી ના કરતા હોય તો અંગૂઠો મારવાનો છે મિત્રો અહીંયા. મિત્રો તો હવે આપણું આ ફોર્મ ભરાઈ ગયું છે મિત્રો.